ઉનાળાની શરૂઆત થતાં પાણીની અછતના સમાચાર સામે આવવા લાગ્યા છે। સુરતમાં મુખ્ય કેનાલમાં ભંગાણ થતાં ખેડૂતોની સિંચાઈના પાણી માટે વલખા મારવાની સ્થિતિ આવી છે। પાણીનું રોટેશન ખોરવાયું છે। કાકરાપાર જમણા કાંઠા માયનોર નહેરથી પાણી નહીં મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે। ઓલપાડ તાલુકાના બરબુધન, ભાંડુત, ઓરમા અને કુંદિયાણાના ખેડૂતો હેરાન પરેશાન બન્યા છે। સિંચાઈનું પાણી પર્યાપ્ત માત્રામાં નહીં મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। તો ડાંગરની સાથે શાકભાજીના પાકને સમયસર પાણી નહીં મળતા ધગધગતા તાપમાં પાક સુકાઈ ગયો છે। ખેડૂતોએ ભેગા મળી સિંચાઈ અધિક્ષકને લેખિતમાં રજૂઆત કરી। જો ટૂંક સમયમાં સિંચાઈ માટે પાણી આપવામાં નહીં આવે તો ખેડૂતોએ દેખાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે। 20 દિવસથી જે પહેલા જે નહેર તૂટેલી હતી એને રિપેરિંગ કરી ને જે પાણી પહોંચાડવાની વાત હતી દક્ષિણ ગુજરાતના ઓલપાડ વિસ્તારના ભાંડુટ, બરબોટન અને ઓરમા માયનો નહેર પર તે આજ દિન સુધી હજુ તેલ વિસ્તાર સુધી પહોંચ્યું નથી અને સરકારના જે પ્રતિનિધિઓ છે તે એવી વાત કર્યા છે કે હજુ પણ 1 અઠવાડિયું જેટલો સમય લાગશે ત્યારે પાક ઉપર પાણી પહોંચશે। તો શું ખેડૂતોએ જે 10,000 રૂપિયા અત્યારે એકત્રિત ખર્ચીને પાક બનાવ્યો છે તે મળી પરવાડવા આવશે?